જુનિયર એનટીઆરના બર્થડે ઉપર ડ્રેગન મૂવીનું ગ્લિમ્સ આવ્યું છે। 4.5 મિનિટના એ ગ્લિમ્સ વિડીયોને 9 દિવસની અંદર 41 મિલિયન વ્યૂ મળ્યા છે। આ ગ્લિમ્સ વિડીયો જોતા તમને કેજીએફની યાદ જરૂરથી આવશે, કેમ કે આ ગ્લિમ્સમાં ઘણા સીન બ્લેક અને લાઇટ યલો બેકગ્રાઉન્ડમાં શૂટ કરવામાં આવ્યા હોય એવું લાગે છે, જે કેજીએફની સ્ટાઇલ છે। કેજીએફ અને સલારના ડાયરેક્ટર પ્રશાંત નીલ પણ આ મૂવીનું ડાયરેક્શન કરી રહ્યા છે। 11 જૂન 2027ના આ મૂવી રિલીઝ થવાનું છે, એટલે કે મૂવીને હજુ 1 વર્ષ જેટલો ટાઈમ છે। કેજીએફ જે રીતે ગોલ્ડના માઇનિંગ અને સ્મગલિંગ ઉપર બેઝ હતું, એ રીતે આ ડ્રેગન મૂવી ઓપિયમના સ્મગલિંગ અને એના ટ્રેડ ઉપર બેઝડ હશે। ગ્લિમ્સ વિડીયોમાં ઘણા બધા કેરેક્ટર ઇન્ટ્રોડક્શન બતાવવામાં આવ્યા છે। ઓપિયમ કે જેમાંથી ડ્રગ્સ બનાવી શકાય છે, એ પૌધાને ઉગાડવાનું અને એમાંથી ડ્રગ બનાવી અને એનું ટ્રેડિંગ કરવાનું, એ 2 મેઇન કંપની અફઘાન ટ્રેડિંગ કંપની અને ગોલ્ડન ટ્રાયેંગલ, એ 2 વચ્ચે એમ યુદ્ધ જામ્યું છે અને આ મૂવીમાં અફઘાન ટ્રેડિંગ કંપની વિશે બધું બતાવવામાં આવશે। જુનિયર એનટીઆરને લ્યુગર એસેસિન ઇન ચીફ ઓફ અફઘાન ટ્રેડિંગ કંપની તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, એટલે કે એનું નામ લ્યુગર હશે અને એ એસેસિન તરીકે કામ કરતો હશે અફઘાન ટ્રેડિંગ કંપની માટે। મૂવીમાં આગળ જતાં એનટીઆર કદાચ અફઘાન ટ્રેડિંગ કંપની અગેન્સ્ટ બગાવત કરશે અને પછીથી એ કદાચ ડ્રેગન તરીકે ઓળખાશે, એટલે કે એનટીઆર એન્ટી હીરોનો રોલ ભજવી શકે છે। એનટીઆરની સાથે રૂકમણી વસંત લીડ એક્ટ્રેસના રોલમાં હશે। રવિ બસરૂર અને અનિલ કપૂર અન્ય રોલમાં જોવા મળશે। અનિલ કપૂર રઘુવીર રાઠોર ચીફ ઓફ નાર્કોટિક બ્યુરોનો રોલ ભજવશે અને અનિલ કપૂરે જ્યારે પણ એક પોલીસ ઓફિસરનો રોલ ભજવ્યો છે ત્યારે તેણે કમાલ કરી છે। આ મૂવીમાં એ જોવાનું રહેશે। મિથ્રી મૂવી મેકર્સ આ મૂવીના પ્રોડ્યુસર છે, જેમણે પુષ્પા 2 મૂવી પ્રોડ્યુસ કરેલા છે। 500થી 600 કરોડ આ મૂવીનું બજેટ બતાવવામાં આવ્યું છે અને જુનિયર એનટીઆરે 120થી 150 કરોડ આ મૂવી માટે ચાર્જ કરેલા છે, એટલે કે એક હાઈ બજેટ પ્રોજેક્ટ આ મૂવી દેખાઈ રહ્યો છે। આ ગ્લિમ્સ વિડીયો જોઈ તમને શું લાગી રહ્યું છે મૂવી વિશે જરૂરથી કોમેન્ટમાં જણાવો। ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો।